નમસ્કાર. ચાલો આજે આકાશની એક એવી અદ્ભુત ઘટના વિશે વાત કરીએ જે ખરેખર જાદુ જેવી લાગે છે. આ છે બેલીના મણકા, જે ફક્ત પૂર્ણ સૂર્યગ્રહણ વખતે જ જોવા મળે છે. તો સવાલ એ છે કે પૂર્ણ સૂર્યગ્રહણ થવાની બરાબર પહેલા આકાશમાં જાણે કોઈએ મોતીની માળા ગોઠવી દીધી હોય એવું કેમ દેખાય છે? આખરે આ બને છે કેવી રીતે? ચાલો આ રહસ્યને ઉકેલીએ, પણ એના માટે પહેલા ગ્રહણની મૂળભૂત બાબતોને સમજવી પડશે. તો ચાલો ઊંડાણમાં ઉતરીએ. આ બેલીના મણકાને સમજવા માટે સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે સૂર્યગ્રહણ પોતે શું છે, કારણ કે આ કોઈ રોજબરોજની ઘટના નથી. એના માટે બ્રહ્માંડમાં એકદમ પરફેક્ટ ગોઠવણ થવી જરૂરી છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સૂર્યગ્રહણ એટલે જ્યારે ચંદ્ર સૂર્ય અને આપણી પૃથ્વીની બરાબર વચ્ચે આવી જાય છે. આનાથી ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને એ પડછાયાવાળા વિસ્તારમાંથી જોતા આપણને સૂર્ય ઢંકાયેલો દેખાય છે. બસ આટલી જ વાત છે. હવે એક સવાલ થાય કે જો ચંદ્ર દર મહિને પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થાય છે તો પછી દર અમાસે ગ્રહણ કેમ નથી થતું, બરાબર ને? એનું કારણ એ છે કે ચંદ્રની ભ્રમણકક્ષા સીધી નથી. એ પૃથ્વીની ભ્રમણકક્ષાની સરખામણીમાં લગભગ 5 ડિગ્રી જેટલી જૂઠેલી છે. એટલે મોટાભાગે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડવાને બદલે કાં તો ઉપરથી અથવા નીચેથી પસાર થઈ જાય છે. અને હવે આવે છે સૌથી રોમાંચક ભાગ, પૂર્ણ સૂર્યગ્રહણ. આ એ સ્થિતિ છે જ્યારે ચંદ્ર સૂર્યને ક્ષણભર માટે સંપૂર્ણપણે ઢાંકી દે છે. દિવસમાં જ અંધારું છવાઈ જાય છે અને સૂર્યની ફરતે તેનો અત્યંત સુંદર તાજ એટલે કે કોરોના દેખાય છે. અને ખાસ યાદ રાખજો, બેલીના મણકા ફક્ત અને ફક્ત પૂર્ણ સૂર્યગ્રહણ વખતે જ જોવા મળે છે. પણ હંમેશા પૂર્ણગ્રહણ નથી હોતું. ક્યારેક એવું બને કે ચંદ્ર પૃથ્વીથી થોડો દૂર હોય. ત્યારે તે સૂર્યની સામે તો આવે છે, પણ આકાશમાં નાનો દેખાતો હોવાથી સૂર્યને પૂરો ઢાંકી નથી શકતો. અને પરિણામ? આકાશમાં એક સુંદર આગની વીંટી જેવું દ્રશ્ય બને છે, જેને કંકડાકૃતિ ગ્રહણ કહેવાય છે. અને પછી આવે છે આંશિક ગ્રહણ, જે સૌથી સામાન્ય છે. આમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકદમ સીધી લીટીમાં નથી હોતા. એટલે ચંદ્ર સૂર્યના માત્ર એક નાનકડા હિસ્સાને જ ટાંકે છે. એવું લાગે જાણે કોઈએ સૂર્યમાંથી એક બટકું ભરી લીધું હોય. તો આ પૂર્ણ અને કંકણાકૃતિ ગ્રહણ વચ્ચેનો તફાવત કેમ છે? આ બધો ખેલ દેખીતા કદનો છે. જુઓ, ચંદ્ર અને પૃથ્વીની ભ્રમણકક્ષા સંપૂર્ણ ગોળ નથી, પણ લંબગોળ છે. આનો મતલબ એ કે ક્યારેક ચંદ્ર પૃથ્વીની નજીક હોય છે અને મોટો દેખાય છે, તો ક્યારેક દૂર હોય છે અને નાનો દેખાય છે. જ્યારે તે નજીક હોય અને સૂર્ય કરતાં મોટો દેખાય ત્યારે જ પૂર્ણગ્રહણ શક્ય બને છે. ચાલો આપણે ગ્રહણની ભૂમિકા તો બરાબર બાંધી દીધી, પણ હવે મુખ્ય સવાલ પર પાછા ફરીએ. પેલા મણકાનો જાદુ ક્યાંથી આવે છે? અને એનો જવાબ ચંદ્રની ધરતી પર જ છુપાયેલો છે. જવાબ નવાઈ લાગશે, પણ બહુ જ સરળ છે. ચંદ્ર કોઈ લીસ્સો સુંવાળો દડો નથી. ના, બિલકુલ નહીં. આપણી પૃથ્વીની જેમ જ તેની સપાટી પર પણ ઊંચા પર્વતો, ઊંડી ખીણો અને મોટા મોટા ખાડાઓ આવેલા છે. અને આ ખરબચડી સપાટી જ આખો ખેલ રચે છે. તો વિચારો, જ્યારે ચંદ્ર ધીમે ધીમે સૂર્યને ઢાંકવાનું શરૂ કરે છે, ત્યારે પૂર્ણગ્રહણની બરાબર પહેલાંની છેલ્લી સેકન્ડોમાં શું થાય છે? ચંદ્ર પરના ઊંચા પર્વતો સૂર્યના પ્રકાશને રોકી દે છે. પણ પર્વતોની વચ્ચે જે ઊંડી ખીણો છે, એમાંથી સૂર્યના છેલ્લા કિરણો હજુ પણ ચમકતા રહે છે. અને આ જ ચમકતા બિંદુઓ આપણને મણકાની માળા જેવા દેખાય છે. અને બસ આ જ છે બેલીના મણકા. આ અદ્ભુત દ્રશ્ય પૂર્ણગ્રહણ શરૂ થવાની બરાબર પહેલાં અને તે પૂરું થયા પછી તરત જ માત્ર ગણતરીની સેકન્ડો માટે જ દેખાય છે. એ એટલું ઝડપી હોય છે કે આંખના પલકારામાં ગાયબ થઈ જાય. પણ જાદુ અહીં પૂરું નથી થતો. જ્યારે આ મણકાઓ એક પછી એક ઓલવાઈ જાય છે અને છેવટે ફક્ત એક જ મણકો ચમકતો રહે છે, ત્યારે તે સૂર્યના કોરોના સાથે મળીને આકાશમાં જાણે કોઈએ હીરાની વીંટી મૂકી હોય એવું દૃશ્ય બનાવે છે, જેને ડાયમંડ રિંગ ઇફેક્ટ કહેવાય છે. આ કોઈ આજકાલની શોધ નથી. સદીઓથી લોકો આ ઘટનાને જોતા આવ્યા છે અને આશ્ચર્યચકિત થતા રહ્યા છે. તો ચાલો જરા એને ઇતિહાસમાં ડોકિયું કરીએ અને જોઈએ કે આપણી સમજ સમય સાથે કેવી રીતે વિકસિત થઈ છે. હવે જુઓ, ભલે આપણે એને બેલીના મણકા કહીએ, પણ મજાની વાત એ છે કે એને સૌથી પહેલાં 1715માં એડમંડ હેલી નામના ખગોળશાસ્ત્રીએ નોંધ્યા હતા. અને તેમણે જ સાચું કારણ પણ આપ્યું હતું. પણ લગભગ 100 વર્ષ પછી 1836માં ફ્રાન્સિસ બેલીએ આ ઘટનાનું એટલું સુંદર અને જોરદાર વર્ણન કર્યું કે લોકો તેને તેમના નામથી જ ઓળખવા લાગ્યા.
અને આજે તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે વૈજ્ઞાનિકો ચંદ્રના નકશા પરથી એ પણ કહી શકે છે કે ગ્રહણ વખતે કઈ ખીણમાંથી મણકો દેખાશે. આ ફ્રાન્સિસ બેલીના પોતાના શબ્દો છે. તેઓ કહે છે, પ્રકાશિત બિંદુઓની એક હારમાળા, મણકાની માળા જેવી, જે કદ અને અંતરમાં અનિયમિત હતી, તે અચાનક બની ગઈ. તેમના આ શબ્દો વાંચીને જ આપણને એ દ્રશ્યની ભવ્યતાનો અહેસાસ થાય છે. ઇતિહાસ તો બહુ થયો, હવે ભવિષ્યની વાત કરીએ. કારણ કે આ બધું જાણ્યા પછી મનમાં એ જ સવાલ થાય કે આ નજારો આપણે પોતે ક્યારે જોઈ શકીશું, ખરું ને? તો ચાલો જોઈએ કે આગામી તક ક્યારે છે અને સૌથી અગત્યનું, તેને સુરક્ષિત રીતે કેવી રીતે જોવી. તો કેલેન્ડરમાં તારીખ નોંધી લેજો. આગામી પૂર્ણ સૂર્યગ્રહણ 12 ઓગસ્ટ 2026ના રોજ જોવા મળશે. તે આર્કટિક, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને સ્પેન જેવા દેશોમાંથી પસાર થશે. જે લોકો ત્યાં હશે તેવા અવિશ્વસનીય દ્રશ્યના સાક્ષી બની શકશે. પણ આ બધું જોતા પહેલા સૌથી જરૂરી વાત છે સલામતી. ગ્રહણ જોવા માટે હંમેશા ખાસ સોલર વ્યૂઇંગ ચશ્માનો જ ઉપયોગ કરવો. નરી આંખે ક્યારેય નહીં. હા, ફક્ત ને ફક્ત જે ગણતરીની મિનિટો માટે 100% પૂર્ણ ગ્રહણ હોય ત્યારે જ ચશ્મા ઉતારી શકાય છે. બાકી ક્યારેય નહીં. અને ફોટા પાડવા માટે કોઈ મોટા કેમેરાની જરૂર નથી. સ્માર્ટફોન પણ ચાલશે. પણ હા, આકાશની સાથે આસપાસના વાતાવરણ અને લોકોના ચહેરા પરમાં હાવભાવ જોવાનું ચૂકશો નહીં. એ પણ એક અદ્ભુત અનુભવ છે. અને અંતમાં ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. ચંદ્રનો આ પડછાયો પૃથ્વી પર કલાકના 1700 કિલોમીટરથી પણ વધુની ઝડપે દોડે છે, એકદમ વીજળીની ગતિએ. સવાલ એ છે કે આ ભાગતા પડછાયાને પકડવા, આ અદ્ભુત નજારો જોવા માટે દુનિયાના કયા ખૂણામાં હાજર રહેવાનું થશે? કોને ખબર, કદાચ આગલી વખતે એ જગ્યાએ આપણે હોઈએ.